ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓના આગમનની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓએ મહિનાઓ અગાઉ સુરતથી બુક કરાવેલી શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું શહેરમાં આગમન થતા જ ભવ્ય અને શાહી સવારીઓ યોજાઈ રહી છે. અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સથી રેલવે સ્ટેશન સ્થિત ટાંકી ફળિયા ખાતે બિરાજમાન થનારા અંકલેશ્વરના રાજાની આગમન શોભાયાત્રા રોકસ્ટાર ડીજેના સથવારે ભારે ધામધૂમથી કાઢવામાં આવી હતી. રાત્રિના સમયે નીકળેલી આ શાહી સવારીમાં મોટી સંખ્યામાં યુવાનો ડીજેના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા. શ્રીજીના આગમનને પગલે સમગ્ર નગરમાં ભારે ઉત્સાહ અને આકર્ષણનું વાતાવરણ સર્જાયું હતું. આગમન યાત્રા દરમિયાન રાજમાર્ગો પર શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડતા અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન ડીજેના તીવ્ર અવાજ અને ઘોંઘાટના કારણે રખડતા પશુઓ ભડક્યા હતા અને રસ્તા પર દોડાદોડ કરવા લાગ્યા હતા, જેના કારણે ક્ષણભર માટે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આગામી દિવસોમાં શોભાયાત્રાના મુખ્ય રૂટ પર ભારે માલવાહક વાહનોની એન્ટ્રી બંધ કરી અન્ય રસ્તે ડાયવર્ટ કરવામાં આવે તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાજમાર્ગો પર ફરતા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવી માંગ કરાઈ હતી.